પ્રેસ ધ લોર્ડ. ક્રિસ્મા લભાઈએ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 23મી તારીખ. આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લો, પ્રભુના વચન સાંભળીએ. માત્યનો ગ્રંથ 25મો અધ્યાય 31થી 44મી કલમ સુધી. ઈસુએ કહ્યું, જ્યારે માનવ પુત્ર બધા દેવદૂતો સાથે મહિમાપૂર્વક આવશે ત્યારે તે મહિમાભર્યા સિંહાસન ઉપર બિરાજશે. ત્યારે બધી પ્રજાઓને તેની સમક્ષ ભેગી કરવામાં આવશે. જેમ ભરવાડ ઘેટા અને બકરાથી જુદા પાડે છે તેમ લોકોને એકબીજાથી અલગ પાડશે. તે ઘેટાને પોતાની જમણે હાથે અને બકરાને ડાબે હાથે ગોઠવશે. પછી રાજા પોતાના જમણા હાથ તરફના લોકોને કહેશે, આવો, મારા પિતાના આશીર્વાદ તમારા ઉપર ઉતર્યા છે. સૃષ્ટિના પ્રારંભથી તમારે માટે તૈયાર રાખેલું રાજ્ય ભોગવો. કારણ મને ભૂખ લાગી હતી ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું, મને તરસ લાગી હતી ત્યારે તમે મને પાણી પાયું હતું, હું અજાણ્યો પ્રવાસી હતો ત્યારે તમે મને આશરો આપ્યો હતો, હું ઉગાડો હતો ત્યારે તમે મને વસ્ત્રો પહેરાવ્યા હતા, હું માંદો હતો ત્યારે તમે મારી ભાળ કાઢી હતી, અને હું કારાવાસમાં હતો ત્યારે તમે મને મળવા આવ્યા હતા. અને સાચે સાચ કહું છું, આ મારા અદનાના ભાઈઓ માટે જે કર્યું છે તે મારે માટે જ કર્યું છે. આમ એ લોકોને શાશ્વત સજા થશે અને ધર્મિષ્ઠ માણસો શાશ્વત જીવન પામશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, અંતિમ ન્યાય તપવૃદ્ધ દરમિયાન શાસ્ત્રપાઠ આપણને આપવામાં આવે છે એટલા માટે જેથી કરી આપણું જીવન આપણે સુધારી શકીએ. ઇંગ્લિશમાં એક વાક્ય છે, એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. કાર્ય શબ્દો કરતાં વધારે બોલે છે. આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ આપણને ધ્યાન દોરવા માગે છે. આધ્યાત્મિક જીવન એ નથી જે માત્ર ઈશ્વર અને આપણી સાથેનો સંબંધ, એ આધ્યાત્મિક જીવન નથી. જો ખરેખર ઈશ્વર સાથે આપણે સારો સંબંધ રાખતા હોય, આધ્યાત્મિકતા હોય, તો પછી એની પ્રતિબિંબ લોકો ઉપર નાખવાનું છે, લોકોમાં ખબર પડવી જવાનું છે. જો હું ઈશ્વર ઉપર પ્રેમ રાખું તો પછી માણસો ઉપર પણ પ્રેમ રાખવાનું છે. એટલે જો મને ખબર છે ઈશ્વર મારા ઉપર દયા બતાવી છે, તો પછી મારે પણ માણસો ઉપર દયા બતાવવાનું છે. હા કૃષ્ણ ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં બે બાબતો ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે, પ્રેમ અને દયા. ઈશ્વર પોતે પ્રેમ સ્વરૂપ છે અને ઈશ્વર માનવ જાત ઉપર દયા બતાવે છે. ઈશ્વરને જગત ઉપર એટલો બધો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પ્રાપ્ત કરે. અને એવી જ રીતે પ્રભુ પણ કહે છે, જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે એમ તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનું છે. હા કૃષ્ણ ભયતા બહેનો, માતીના ગ્રંથમાં 14મી કલમમાં પ્રભુ પોતે એ જે લોકોને જોઈને એ પોતે કહે છે, મારા દિલ દયાથી ભરાઈ આવે છે. લોકોને જોતા જ પ્રભુ ઈસુને એમના દિલમાં દયા. પ્રભુ પોતે કહે છે, 3 દિવસથી આ લોકો મારી સાથે છે, હું એમને ભૂખ્યા પેટે મોકલાવું તો રસ્તામાં તે લોકો બેભાન થઈ પડી જશે. એટલી બધી દયા. એટલે પ્રભુ કહે તમે એમને ખાવાનું આપો. સાથે સાથે ખાતરી ઉપર ખાતરી આપે છે. જેમ યોહાનના ગ્રંથમાં 8મો અધ્યાયમાં 11મી કલમમાં જે પાપમાં પકડાયેલી સ્ત્રીને કહે છે, હું પણ સજા નથી કરતો, જા સુકેત જા, હવે પાપ કરીશ નહીં. હું તો ખોવાયેલા ઇસરાયેલ લોકોને તેડવા માટે, બોલાવવા માટે અને એમને મુક્ત કરવા માટે આવ્યો છે એમ કરીને વચન ઉપર વચન, ખાતરી ઉપર ખાતરી આપે છે. એટલે આજના શુભ સંદેશ મુજબ ઘેટા બકરા, ઘેટા હંમેશા નીચે નમીને જ જતા હોય છે, આપણે જોઈએ છીએ. ઘેટા હંમેશા ટોળામાં હોય, એકલા જ ના હોય. બકરા હંમેશા એકલા જ હોય. ઘેટા એકલા ફરે છે એ એમની યુનિટી બતાવે છે, એટલે સારું જીવન બતાવે છે.
બખરા ગમે તે રીતે મનસ્વી રીતે જે જોઈએ જ્યાં જોઈએ ફરતા કૂદતા હોય છે. અને પ્રભુ ઈસુ બહુ મોટું કાર્ય નહીં. પ્રભુ ઈસુ કહે છે, હું ભૂખ્યો હતો તો ખાવા આપવાથી, પાણી આપવાથી, વસ્ત્ર આપવાથી, મુલાકાત કરવાથી, આશ્વાસન આપવાથી આપણે પ્રભુના કાર્ય કરીએ છીએ. પ્રભુ ઈસુ ભક્તિ નહીં, ઉપવાસ નહીં, એ બધું અપેક્ષા નહીં રાખતા, સામાન્ય કાર્ય. એટલે આપણે આ તપવૃત દરમિયાન બધું કરતા હોય. યોહાન પોતે એમના પત્રમાં કહે છે, જે કોઈ કહે છે હું ઈશ્વર પર પ્રેમ રાખું છું, બીજા પર પ્રેમ રાખતો નથી, એ જુઠ્ઠો છે. જે વ્યક્તિને જોઈ શકતો નથી એના ઉપર કેવી રીતે પ્રેમ રાખી શકે? અને જ્યારે જે વ્યક્તિને જોઈ શકે છે એના ઉપર એ પ્રેમ રાખી શકતો નથી. હા કૃષ્ણમાલા બહેતા બહેનો, પ્રભુ આપણે દરેકને પ્રેમના લીધે આપણે બનાવ્યા છે. પ્રભુ આપણા ઉપર દયા બતાવે, દેવની દયાના લીધે આપણે બધા જીવીએ છીએ. બાઇબલના પહેલા પાનથી છેલ્લા પાન સુધી એ ઈશ્વરની દયા છે. હું તો દયા ઈચ્છું છું, નહીં કે બલિયો, એમ કરીને પ્રભુ વારંવાર કહે છે. એટલે આજના શુભ સંદેશ આપણે પણ ધ્યાનમાં રાખી આપણે પણ જેવી રીતે પ્રભુ આપણે સ્વીકાર કર્યો છે, પ્રભુએ આપણે આપણા ઉપર પ્રેમ બતાવ્યો છે, પ્રભુએ આપણા ઉપર દયા બતાવી છે, એવી રીતે આપણે પણ બીજા પ્રત્યે પ્રેમ રાખીએ. પ્રભુ પોતે કે જો તમને મારા ઉપર પ્રેમ હશે તમે મારી આજ્ઞાઓનું પાલન કરશો. હા કૃષ્ણમાલા ભયતા બહેનો, આજના શાસ્ત્ર વચન આ મનનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.